બોલ્યા બોલ્યા મધરા તું ના બોલ્યા બોલ્યા મધરા તું નામો બોલ્યા બોલ્યા મધરા તું નામો બોલ્યા બોલ્યા મધરા તું નામો પપૈયાએ લીધા છે વરરાજાના વધામણા રે લો પાપૈયાએ લીધા છે કૈવલ રાજાના વધામણા રે લો પપૈયાએ લીધા છે કૈવલ રાજાના વધામણા રે પાપૈયાએ લીધા છે કૈવલ રાજાના વધામણા રે લો બીજી બોલ્યા બોલ્યા મધરા નું નામો ઓહો બોલ્યા બોલ્યા મધરા તું નામો મંડપ મધ્યે પ્રથમ મંગલ વરદાય હે પેલું પેલું મંગલિયું વરદાય પેલું પેલું મંગળિયું વારતા પેલું પેલું મંગલિયું વરદાય પેલું પેલું મંગળિયું વારતા આભની અટારીએ વરરાજાની પાઘડી રે લો આભની અટારીએ વરરાજાની પાઘડી રે લો મધરા નું નામો ઓરે બોલા બોલા મધરા તું નામો પેલે મંગળ સોનાના દાન દેવાય એ પેલે મંગળ સોનાના દાન દેવાય રે ફૂલડા જે કોઈ ચડાવી રહ્યા છે એટલું ધ્યાન રાખે અગ્નિ નારાયણની અંદર ફૂલડા ન પધરાય આપણે એનું ધ્યાન રાખશું હે વીરને ઝરી ભરેલા 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 હે વીરને ઝરી ભરેલા સાપારે વીરને સોટાડી વીરને જરી ભરેલા સાવારે વીરને જોટાળી બંધુ વીરને તલવારે તણભૂતારે વીરને રૂમાલે રતન વીરને તલવારે તણભો મકારે વીરને રૂમાલે રતા વીરને ઝરી ભરેલા જય ભરેલા હો ભરેલા વીરને ઝરી ભરેલા સાપારે વીરને સોટાડી બંધુ વીરને જળી ભરેલા સાવારે વીરને જોટાળી બંધુ ભાઈ વીરને ઝરી ભરેલા સાપા છે તો આપણા બેન કાંઈ ઓછા છે હેવનની કોયલ રે તારો હર ઘોષે વરની કોયલ રે તારો હરવો છે એનો હર ઘોષે રાત એનો નમણો છે રાત એનો હરવો છે હાથેનો રમણો છે હેવનની કોયલ 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 હેવનની કોયલ રે તારો હર ઘોષે વરની કોયલ રે તારો હરવો છે વરના એ કન્યાના મંડપંતે દ્વિતીય મંગલ વરદાય એ બીજું બીજું મંગલિયું વરદાય એ બીજું રે બીજું ઉભા રહ્યો, ઉભા રહ્યો. મંગળિયું ફરે ત્યારે ઉડાડજો. વરદાય રે રે બીજે મંગળ શેના તે દાન દેવાય એ બીજે મંગળ છે નાતે દાન દેવાય રે પરણે પરણે શંકર પાર્વતીની જોડ રે એ પરણે પરણે શંકર પાર્વતીની જોડ રે એ પરણે પરણે લક્ષ્મી નારાયણની જોડ રે એ પરણે પરણે લક્ષ્મી
સજણથી આઈ જલડી મોકે માં જલડે આયર લાઈ જલડી મોર માં મુજ ચલડે આયર લાઈ આયલડી મોકે માં જલડે આયર લાઈ આયલડી મોર માં મુજ ચલડે આયર લાઈ ચલડે ખાतिर મોઈની ઓહો કે નામ દેખ બચગાઈ ચલડે ખાतिर મોઈની મુજે યાદ સજણથી કોઈ કે જલડી મોકે માં જલડે આયર લાઈ આયલડી મોર માં મુજ ચલડે આયર લાઈ મંડપ મધ્યે તૃતીય મંગલ વરદાય ત્રીજા રે ત્રીજા મંગળિયા વરદાય ત્રીજા રે ત્રીજા મંગળિયા વરદાય શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભયદારુણ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ બદ કંદારુણ ગર્ભ અગણિત અમિત જબિનવ નીર નીરદ સુંદરમ પટપીત માનવ તડી તડુ શિશુ સિનવ બીજન કથુદાર્વણ ત્રીજે રે મંગળ ગાયો નાદાન દેવાય ત્રીજે રે મંગળ ગાયો ના દાન દેવાય હે અગ્નિ દેવની સાચી એ બેરા ભરાય હે અગ્નિ દેવની સાક્ષી એ બેરા ભરાય હે બ્રાહ્મણોની સાચી એ બેરા ભરાય હે બ્રાહ્મણોની સાક્ષી એ બેરા ભરાય હે આમ કરી ત્રીજા મંગળ પૂરા થાય હે આવી રીતે ત્રીજું મંગળ પૂરું થાય મંડપ મધ્યે ચતુર્થ મંગલ વરદાય એ ચોથું મંગળિયું વરદાય રે ચોથું મંગળિયું વરતાય રે ચોથે રે મંગળ કન્યાના દાન દેવાય હે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે મંગલ ભવન મંગળ હારી ઓ
એ અગ્નિ દેવની સાક્ષીએ ફેરા પરાય રે આનંદ સર્વે ઉમંગ અંગ અંગ મારે આનંદ એ સોના હૈયે તારકના રે હમાય સૌના મંડપ મધ્યે સર્વે મંગલ વરદાય શુભ મુહૂર્તે સાવધાન ઋતુ એક જ હતી પણ રંગ નહોતો હાલો હાલો ઋતુ એક જ હતી પણ રંગ નહોતો ઋતુ એક જ હતી પણ રંગ નહોતો મને સહેરાય જોયો છે બહાર તમને જોયા છે મને સહેરાય જોયો છે બહાર તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ દિવસની એ વેળાએ સવારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે મને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે મારો રે ગુલાબનો છોડ મારો રે ગુલાબનો છોડ ઓ ક્યારે પૂરા થશે મનના તો કે સાયબો મારો રે ગુલાબનો કલકલતા ઝરણામાં નદી છલકાય છે નદીઓના વેણમાં સાગર મલકાય છે ચાંદાને જોઈ સાગર ઝૂલે છે ગેલમાં ધરતીનો છેડો જઈ આભમાં લાય છે ઓ નદીને સાગર થવાના જાગ્યા ઓ નદીને સાગર થવાના જાગ્યા કે સાયબો મારો રે ગુલાબનો છોડ ઓ ક્યારે પૂરા થશે મનના કે સાહેબો મારો રે ગુલાબનો કે તારી આંખનો પીળો તારા બોલનો બંધાણ તારી રૂપની પૂનમનો પાગલ કે તારા રૂપની પૂનમનો પાગલ હર્ષદીપભાઈ 24 कैरेटનો એક शेर મને યાદ આવે ऐसा लगता है खत्म मेला हो गया ऐसा लगता है खत्म मेला हो गया उड़ गई आंगन से चिड़िया घर अकेला हो गया उड़ गई आंगन से चिड़िया
ઘર અકેલા હો ગયા. ક્યારેક પિતા મોડા આવે તો દીકરીને ન જગાડે, પણ એમની પત્નીને જગાડે. એ જાણે છે ઊંડે ઊંડે સુધી કે આ નીંદર હવે એને કાયમી ક્યાં મળવાની છે. પાણીની તરસ ન લાગી હોય તો પણ પી લે. એ જાણે છે કે આ પાણી હવે કાયમી ક્યાં મળવાનું છે. સપ્તપદીનું પૂજન 7 પ્રતિજ્ઞાઓમાં જ્યારે વર અને વધુ બંધાવા જઈ રહ્યા છે, ત્યારે સપ્તપદીની જે પ્રતિજ્ઞાઓ છે એ પ્રતિજ્ઞાઓને સાંભળીએ તો ખરેખર આપણને આપણા ઉદાત્ત વિચારો ધરાવનારા ઋષિમુનિઓનું સ્મરણ થાય. એક ગામડાની અંદર ઉનાળાની અંદર એક સ્ત્રી છે, એ બધા લોકોને પાણી પીવડાવે. વટે માર્ગુઓને પાણી આપી અને એમને ત્યાં બેસાડી વૃક્ષની છાયામાં અને એમને ભોજન આપે. એક સમય એક સાધુ આવે છે. સાધુને પાણી પીવડાવ્યું. સાધુએ કહ્યું, દીકરી લાવ તારા જોશ જોઈ દઉં. દીકરી કહે, મહારાજ, સામે રહેલા વ્યક્તિના જોશ જોવો ને જરા. સાધુ મહારાજ કહે કે એના હું શું જોશ જોઉં? એ તો હાલ હવાર હાલતની અંદર વિખરાયેલો બેઠો છે. સુંદર મજાનો એ આર્યવર્તની નારીએ જવાબ આપ્યો કે હવે મારે મંગળ ફેરા પછી મારા જોશ નથી જોવા. તમારે જોશ જ જોવા હોય તો એમના જોશ જોવો. રામાયણની અંદર જ્યારે વાનરો છે એ માં જાનકીને પૂછે છે કે વનવાસ તો ભગવાન શ્રી રામને થયો હતો, તો આપ શા માટે વનની અંદર ગયા? જો તમે ગયા જ ન હોત તો આ યુદ્ધ જ ન સર્જાત, આ રામાયણ જે થઈ એ થાત જ નહીં. કૌશલ્યાએ ના પાડી, કૈકેયીએ ના પાડી, એમ છતાં પણ આપ કેમ ગયા? ત્યારે સીતા માતાએ જે જવાબ આપ્યો ને એ આજની દરેક સ્ત્રીએ યાદ રાખવા જેવો છે. સીતા માતા કહે કે કોઈને એમ ન થાય, મારે તો મારા રામ ન્યા જ મારી અયોધ્યા, મારે તો મારા રામ ન્યા જ મારી અયોધ્યા. તો આવા સુંદર મજાના 7 પ્રતિજ્ઞાના વચનો જ્યારે સપ્તપદીના પૂજનની અંદર વર અને વધુ લે છે, તો એ વચનોની પ્રતિજ્ઞાઓની અંદર જે 7 ડગલાઓ ભરી અને માં સપ્તાચલનું પૂજન કરી અને પ્રતિજ્ઞાઓની અંદર બંધાય છે. ઓમ એકમિષે વિષ્ણુસ્ત્વાનયતો, ઓમ દ્વે ઊર્જે વિષ્ણુસ્ત્વાનયતો, ઓમ ત્રિણીરાયસ્પોખાય વિષ્ણુસ્ત્વાનયતો, ઓમ ચત્વારીમયો ભવાય વિષ્ણુસ્ત્વાનયતો, ઓમ પંચપશુભ્યો વિષ્ણુસ્ત્વાનયતો, ઓમ ષડઋતુભ્યો વિષ્ણુસ્ત્વાનયતો, ઓમ સખે સપ્તપદા ભવસા મમાનુવ્રતા ભવ. આમ 7 પ્રતિજ્ઞાઓની અંદર સુંદર મજાના વચને વર અને વધુ બંધાય. કહે કે ભૂરલોક, ભુવરલોક, સ્વરલોક, મહરલોક, જનલોક, તપોલોક અને સત્યલોકના સુખોની પ્રાપ્તિ માટે હું પાતિવ્રત્ય ધર્મનું પાલન કરીશ અને આપની આજ્ઞાનું પાલન કરીશ. કારણ કે શિવપુરાણની અંદર એવું કહ્યું છે કે જો પત્ની છે એ પતિની આજ્ઞાનું પાલન ન કરે તો નરકમ ગામી ભવેત. જો એ પતિની આજ્ઞાનું પાલન નથી કરતી તો એમને શાસ્ત્રની અંદર પતિવ્રતા નારી ન કહી શકાય. આમ સુંદર મજાની અલગ અલગ 7 પ્રતિજ્ઞાઓ વર અને વધુ દ્વારા લક્ષ્મી સ્વરૂપા બહેન તૃષા અને નારાયણ સ્વરૂપ તેજસ કુમાર દ્વારા લેવામાં આવી છે. ત્યારે કન્યા પહેલા વાક્યની અંદર કહે છે, સંતિ મે સપ્તવાક્યાની ત્વયા ગ્રાહ્યાની સર્વદા પાલનીયાની યદી તે વામાંગમ સંભવામ્યહમ. ત્યારબાદ કહે છે કે આજથી હું આપની વામાંગી છું. દરેક વ્યક્તિઓએ યાદ રાખવી. કદાચ આપને તો આપના સમયે લીધેલી સપ્તપદીની પ્રતિજ્ઞાઓ યાદ નહીં હોય તો આજે ફરી પાછી એ પ્રતિજ્ઞાઓને યાદ કરી અને આ મંગલ અવસરને આપણે ખૂબ આનંદ અને ઉત્સાહથી વધાવીએ. આગળ સુંદર મજાનો કંસાર પીરસવામાં આવે. છાબ વધાવવા માટેની જે વિધિઓ છે તો આપણે એમના તરફ જ જઈએ. જે
પરંપરાઓ છે એ પરંપરાઓનું પાલન કરી અને આપણે છાબની વિધિ સંપન્ન કરીએ. સરસ મજાના જ્યારે ફેરા થાય ત્યારે એવો પ્રશ્ન થવો જોઈએ કે ખરા અર્થની અંદર આ ફેરાની અંદર વર અને વધુ આ બંનેમાંથી પહેલા કોને ચાલવું જોઈએ? તો આપણે અહીંયા જોયું ત્યારે જે નારાયણ સ્વરૂપ તેજસ કુમાર છે એ પ્રથમ ચાલતા હતા. અને આ જે નથુરામ શર્માજી ગુરુદેવ છે એમના પુસ્તકની અંદર એવો ઉલ્લેખ મળે કે જ્યારે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા ત્યારે ભગવાન શિવ છે એ પહેલા 3 ફેરાની અંદર આગળ ચાલ્યા હતા. અને આપણા જે મૂળ સંસ્કારોનું જે જતન કરનારા વેદો છે એ વેદોના ધર્મસૂત્ર પારસ્કર ગૃહ્ય સૂત્રની અંદર એવું પ્રમાણ મળે કે કન્યા છે એમણે 3 ફેરાઓની અંદર આગળ ચાલવાનું હોય. પણ સાથે સાથે ત્યાં એવું પણ કહ્યું કે યદ્યપિ શુદ્ધમ લોક વિરુદ્ધમ નાચરેત. જે આપણી પરંપરાઓ છે એ પરંપરાઓનું જતન કરીએ તો એ પરંપરાઓ આપણને સાચવશે. તો સુંદર મજાની જ્યારે છાબની વિધિ સંપન્ન થઈ રહી છે ત્યારે આપણે સૌ સાથે મળી અને એ છાબની વિધિને પૂર્ણ કરીએ. ત્યારબાદ સુંદર મજાનો કંસાર પીરસવામાં આવે, સુંદર મજાના ગ્રાસ અર્પણ કરવામાં આવે અને વિવાહની અંદર એ ગ્રાસ છે એના દ્વારા આપણા શરીરની અંદર રહેલું લોહી, આપણા શરીરની અંદર રહેલી સપ્ત ધાતુઓ, અસ્થિ, મજ્જા, માંસ, મેદ, આ બધું એક મળી અને બંને એકમેકના મનને સમજનારા બને. અને સુંદર મજાની જો શાસ્ત્ર વચનની વાત કરીએ ને તો શાસ્ત્ર એવું કહે કે કંસારની અંદર જે એક થાળીની અંદર વર અને વધુ જમી લે ત્યારબાદ સંપૂર્ણ જીવન દરમિયાન ક્યારેય પણ એક થાળીની અંદર બંને ન જમવું જોઈએ. અને યજ્ઞોપવિત સંસ્કાર જ્યારે થતા હોય ત્યારે બટુક માટે એવું કહેવામાં આવે કે એ સમયે એ માતાની સાથે જમી શકે, ત્યારબાદ માતાની સાથે એક જ થાળીની અંદર એ બ્રહ્મચારી બટુક છે એ પણ ન જમી શકે. તો આવા સુંદર મજાના આપણા શાસ્ત્રોના જે વચનો છે, સુંદર મજાની શાસ્ત્રોની અંદર રહેલી પરંપરાઓ છે, એ પરંપરાઓનું જતન કરી સુંદર મજાના લગ્ન ગીત સાથે સુંદર મજાની વિધિ આપણે સૌ સાથે મળી અને નિહાળીએ.